વિચાર કરો કે તમે લાખો રૂપિયા ખર્ચીને કે પછી બ્લેકમાં ₹10,000ની ટિકિટ લઈને અરિજીત સિંહના કોન્સર્ટમાં કે આઈપીએલની ફાઇનલ મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચો અને એન્ટ્રી ગેટ પર પોલીસ એમ કહે કે ભાઈ આ ટિકિટ નકલી છે, અંદર જવા નહીં મળે. વિચારો, આવી સિચ્યુએશનમાં ફસાઈ જાઓ તો તમે શું કરશો? આજકાલ કોઈ પણ મોટો શો કે મેચ હોય, ઓફિશિયલ વેબસાઇટ પર ટિકિટો મિનિટોમાં હાઉસફુલ થઈ જાય છે. બસ આ જ વાતનો ફાયદો ઉઠાવે છે સોશિયલ મીડિયાના સ્કેમર્સ. એ લોકો ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર નકલી આઈડી બનાવે છે અને પોસ્ટ મૂકે છે કે મારી પાસે વધારાની ટિકિટ છે, જેને જોઈતી હોય મને મેસેજ કરો. તમે જ્યારે એમને મેસેજ કરો ત્યારે એ લોકો તમને વિશ્વાસ જીતવા માટે અસલી જેવી જ દેખાતી ટિકિટનો ફોટો કે પીડીએફ મોકલે છે. તમે ખુશ થઈને ઓનલાઈન પેમેન્ટ કરી દો છો, પણ અસલી ગેમ ગેટ પર ખબર પડે છે. એ પીડીએફમાં જે બારકોડ હોય છે એ એડિટ કરેલો અથવા નકલી હોય છે, જે સ્કેનર પર રીડ જ નથી થતો. પૈસા પણ ગયા અને મેચ જોવાનો ક્રેઝ પણ પાણીમાં. નિયમ બહુ સિમ્પલ છે, કાં તો ઓફિશિયલ વેબસાઇટ પરથી જ ટિકિટ ખરીદો અથવા તો કોઈ અજાણ્યા માણસ પાસેથી ટિકિટ લો છો તો જ્યાં સુધી ફિઝિકલ ટિકિટ હાથમાં ન આવે અને કન્ફર્મ ન થાય ત્યાં સુધી ₹1 પણ એડવાન્સ પે ન કરો. તો આવા જ યુઝફુલ વિડીયોઝ જોવા માટે કીપ વોચિંગ ન્યૂઝ ગુજરાત.